સદગુરુ મણિરામ મહારાજની, સદગુરુ નિરાંત મહારાજની, પધારેલા હરિગુરુ તો સદગુરુ વાસ થયો વિશ્વાસથી, નિષ્ઠાનો છે પ્રતાપ, જીવ ઈશ્વર કે જગત નથી, ત્યાં સદગુરુ મણિરામજી આપોયા. આયખા પ્રમાણે ઉઠી જાવું, સિદ્ધ સાધક ને સોઈ, અજો ભણે છે આત્મા, આ કાયાથી અમર રહ્યો નથી કોઈ. માટે મારા મરણ વખતે બધા હથિયાર અહીં તમે લાવજો, મારી નાની કબ્રસ્તાનમાં તમે લાવજો. આજે બાહુબળથી મેં મેળવ્યું, એ ભોગવી પણ ન શક્યો. અબજોની દોલત આપતા સિકંદર તોયનો બચ્યો. મારા બધા વૈદો હકીમોને તમે અહીંયા બોલાવજો, મારો જનાજો એના ખભે ચડાવજો. કહો દર્દીઓના દર્દને દફનાવનારું બીજું કોણ છે? એ આયુષ તૂટી જો દેહની, તો એને હાંધનારું કોણ છે? આજે એક મહાપુરુષ નહીં પણ 4 મહાપુરુષના હું તમને નામ આપું. આપણા જે કાંઈ વ્યવસ્થામાં સેવા કરી રહેલા એવા મહાપુરુષો. તો દેવજી ભગત અમારે ગાંધારના, ચંદુ ભગત ભરૂચ, હર્ષદરામજી, અને ચોથા પ્રભુજી મુક્તમપુર. આ આયખા પ્રમાણે ઉઠી જવું, સિદ્ધ સાધક અને સોઈ, હજુ ભણે છે આત્મા. આ જગતની અંદર આ શરીરથી કોઈ કાયમ રહેતો રહે છે, એક નામથી રહે છે. અને એ નામ નયન મેં રમ રહા જાનત વિરલા, કોઈ જાકો સદગુરુ પૂરા મિલાન તાકો માલુમ હોય. માટે પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુએ આપણને એક મનુષ્યનો જન્મ આપીને મનુષ્યનું શરીર આપ્યું છે. એ શરીરના માધ્યમ દ્વારા, સગુણના માધ્યમ દ્વારા પરમાત્માની ભક્તિ થઈ શકે છે. બીજ ગમે તેવું હોય,
પણ એના છાયા નીચે આપણે બેસી શકતા નથી. માટે બીજને જમીનની અંદર રોપવું પડે, બીજને તૂટવું પડે, એમાંથી પૌધો બને, ઝાડ બને અને ફળ આવે તો જ એની અંદર આપણને આનંદ આવે. સદગુરુ પરમાત્માએ આપણને મનુષ્યનું શરીર આપ્યું છે. આ જગતની અંદર જેણે જેણે સદગુરુના ભક્તિ કરતા કરતા જીવનની રહેણીને પાક બનાવી છે એનો જ પ્રકાશ થાય છે. જેણે પાક બનાવી, જીવનને પાક બનાવ્યું. નહીતર તો ગાય ગાય ગાડા જોડ્યા, આખલા જોડ્યા અજડ, અખો કે સમજો નહીં રહ્યો હજડનો હજડ. આ જગતની અંદર જે ભક્તિ કરે એ અર્જુન મહારાજ કહે છે કે નિજ નામ કા નીર પીવે, રામ રોટિયા જમે. અર્જુન સોઈ જ્ઞાની કા જ્ઞાની, એને જેમ નમાવો ને એમ નમે. તો મને તમને મનુષ્યનું શરીર મળ્યું છે. ગામ હોય, કોઈ પણ ગામ, એમાં એક કુવાની વ્યવસ્થા હોય. ગામ હોય ત્યાં એક મંદિર હોય. ગામ હોય ત્યાં એક અનાજ દળવાની ચક્કી હોય. ગામ હોય ત્યાં પાણી પીવાનું એક સ્થાન હોય, પશુઓને પણ. તો જેના ઘરની અંદર સત્સંગ હોય એનું ઘર જ જગતની અંદર મહાન છે. ગામની અંદર હોય તો આપણા ઘરની અંદર નાનો છોકરો હોય તો પારણું હોય, ચૂલો હોય, પાણિયારું હોય, અને નાનું સરખું મંદિર હોય તો સત્સંગ કેમ ન હોવો જોઈએ? કારણ કે સત્સંગ જે છે એનાથી બુદ્ધિ વધે, ઓથે વધે ઘાસ. કુસંગીના સંગમાં થઈ જાય છે સત્સંગનો નાશ. આપણા બાળકો મહાપુરુષો બિરાજમાન છે એ તો અગમ નિગમની વાત કરશે જ, પણ પાયાની વાત તો રહેણીની છે. પાયાની વાત તો જીવનની છે. મહાત્મા ગાંધીજીને પૂછેલું કે પ્રભુ તમે તમારા પુસ્તકો લખો, કોઈ ભજન લખો, કોઈ તમારું કંઈક લખાણ કરો તો તમારું નામ રહે. મહાત્મા ગાંધી બાપુએ કીધેલું મારું જીવન જ મારું પુસ્તક છે. મારું જે જીવન જે છે એમાં તમે ડોક્યું કરીને જોઈ જોજો કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવવું, અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગી, સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે નિત્ય આચરવા. આને મનુષ્ય કહેવામાં આવે છે. પણ મનુષ્ય થયો અને હરિનું નામ ન જાણ્યું તો એ પશુના તોલે જ કહેવાય છે. તો જગતની અંદર આજે ચંદુ ભગતના દેહ વિલય પાછળ જે ઘર શોકાતુર થયું છે, આજે એમાં હર્ષોલ્લાસથી ભજન સત્સંગ થઈ રહ્યા છે. અને એ ઉત્સવ તો ખરો જ, પણ મહારાજે કીધું કે મહોત્સવ છે. સંતનો દેહ નિર્વાણ પદની પ્રાપ્તિ, અને એ પ્રાપ્તિનો જે મહોત્સવ થાય છે એ જ જીવન છે. બાકી તો પશુ કી પનિયા બને, નરકા કછું નહીં હોય. નર જો કરણી સારી કરે તો આ નર માંથી નારાયણ હોય. તો આજના દિવસે મારે એક જ વાત કરવી છે. 12 નિયમો હોય જગતની અંદર આપણા ભીતરમાં. 12 તો નિયમ હોવા જોઈએ. સદગુરુ પરમાત્મા કહે છે કે ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન, પરસ્ત્રી, જૂઠ, નીચ વિષયો પર નિયમ, જીવ દયા, હંસ ગતિ, નિજ આત્માનો વિચાર, આ કેશવ સત્સંગ એકતા, 12 નિયમ પૂરતા. ક્યાં ભાઈ ગયો આવલો?
એટલે ન્યાય, હમણાં અમારા વિરસન બાપુએ ન્યાયની વાત કરી, અનુભવની વાત કરી. કીટ ભમરનો જે ન્યાય જે છે, આજે સદગુરુ કોઈને શિષ્ય નથી બનાવતા, ગુરુ બનાવે છે. શિષ્ય ન બનાવે. ઈયળ કોઈ દિવસ, ભમરી કોઈ દિવસ ઈયળ ન બનાવે. ભગવાન એ પોતે ભમરી બનાવે. પારસની ઉપમા આપી છે કે પારસ લોખંડ ને સોનું બનાવે, પણ પારસ જે છે એ પારસ ન બનાવી શકે. એટલે પારસ और सदगुरु में बड़ो अंतरो जान, पारस तो लोहे को कंचन करे, सदगुरु કરી દે આપ સ્વાન. તો ન્યાય, બીજી નીતિ, જે નીતિ ચૂકી ગયા છે. મણિરામ મહારાજ એક ભજનની અંદર એક વાત કરે છે. કારણ હે રાજા રાવણ જ્યારે નીતિ ચૂક્યો ત્યારે એની હોનાની લંકા લૂંટાણી. એવો રાજા રામ ત્યારે નીતિ ચૂકી ગયો ત્યારે સોનાની લંકા લૂંટાણી. રાજા રાવણ જ્યારે નીતિ ચૂક્યો ત્યારે સોનાની લંકા લૂંટાણી. રામજીની સાથે રામજીની સાથે વેર બાંધીને રાજ કર્યું ધૂળ ભાંગી. મારે જુઓ એ નીતિ ચૂક્યો એની જુઓ ને નિશાની. અમે જુઓ નીતિ ચૂક્યો એની નિશાની. એ તો કર્યો ચોરાસી પાણી. મારે જુઓ નીતિ ચૂક્યો એની જુઓ ને નિશાની. નીતિ ચૂક્યો એની જુઓ ને. કાનજી સાથે ઘેર બાંધુ કલશે ત્યારે પોતાની થઈ પાય માલી. કોઈની સાથે વેર કર્યો ત્યારે પોતાની કરી પાય મારી. શિશુપાલ દેવાનું શીત છે દાનું. શિશુપાલ દેવાનું શીશ ચડાણું. ઉતરાણ ગોળી મનાતી. ભાઈ જુઓ નીતિ ચૂક્યો એની જુઓ ને નિશાની. મારે નીતિ ચૂક્યો તેની જુઓ ને નિશાની. ભાઈ જુઓ નીતિ ચૂક્યો એની જુઓ ને નિશાની. ન્યાય નીતિ, જે પુરુષો નીતિ ચૂકી ગયા છે. રાજા રાવણ જ્યારે પોતાની નીતિ ચૂકી ગયો ત્યારે એક સોનાની લંકા હતી, લૂંટાઈ ગઈ.
અને લૂંટાઈ ગઈ રામજીની સાથે વેર બાંધી પોતાનું મૃત્યુ પોતાના હાથે એણે સ્વીકારી લીધું. અને જ્યારે રાવણ મૃત્યુ પામ્યા ત્યારે મંદોદરીએ કીધું કે મારા પતિને, જે મહાબળવાન મારો પતિ, આજે જેના ઘેર દેવો જે છે એ સેવા કરે. શનિ તો એના પગની નીચે તળિયે તાકી દીધેલો. આખા શાસન આખું મોટું, અને આવા મહારથીને મારવા વાળો જો કોઈ હોય તો મારે એના દર્શન કરવા છે. અને જ્યાં દર્શન કરવા જાય છે, મંદોદરી પોતાનો પડછાયો પડતા રામને ખબર પડી ગઈ કે કોઈ સ્ત્રીનો પડછાયો છે. પાછળ ફરીને પૂછ્યું કે માં કેમ આવ્યા છો? ત્યારે કે હું મંદોદરી, લંકાની મહારાણી. ભગવાન રામે આશ્વાસન આપતા કીધું કે બેટા, મેં તારા પતિનું મૃત્યુ મેં કર્યું છે, કારણ મારે કરવું નહોતું, પણ એના જે દુર્ગુણોને કાઢવા માટે થઈ. પણ તને દિલાસો આપું છું કે તને દુઃખ જે થાય છે એમાં હું પણ એનો ભાગીદાર છું. મંદોદરીએ કીધું કે હે પ્રભુ, જે થયું એ, પણ રામે કીધું કે આવું થવાનું કારણ શું? મંદોદરી એટલું જ કીધું કે મારો પડછાયો જોઈ અને જે પુરુષ પાછળ ફરી જાય, અને મારો પતિ એના રૂપની પાછળ જો દોડતો હોય તો એ મૃત્યુ છે ને ભગવાન, એ પણ સરસ હું તો ગણું છું, અને તમારા હાથે થયું છે. કહેવાનો મતલબ શું છે? જેને નીતિ ચૂકી ગયા છે. સદગુરુ પરમાત્મા કહે છે કે આ જગતની અંદર ચોરી, જારી, દારૂ, જુગાર, માંસ આ અનીતિ છે. એ નીતિ જે ચૂકી ગયા છે એને કોઈ દિવસ જ્ઞાન થતું નથી. ન્યાય, નીતિ, નમ્રતા, બધાની હારે નમ્ર બની, જેમ ખેતરની અંદરથી વૃક્ષ ઉભું થાય, વૃક્ષ થાય ત્યારે નમી જાય, એના ફળો જે છે એ આપણે સાથે તોડી લઈએ, પણ તાડ ઝાડ પાણી પીવે ફૂટે નહીં પેડ, આંબો બાવળ ને ક્યાં ચંપો ને ક્યાં કેળ. સૂકા સાગરમાં ન હોય શાયરની લહેર, કે હાવ સૂકો સાગર હોય એના કિનારે બેસીએ ને તો આપણને ગરમી લાગે, ઠંડક ન લાગે. એમ જેનામાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, એવા પાણી વિનાના સાગરની નાજીરને કાંઈ જરૂર જ નથી. સદગુરુ પરમાત્મા કહે છે કે તાડ ઝાડ પાણી પીવે ફૂટે નહીં પેડ, આંબો બાવળ ને ક્યાં ચંપો ને ખેલ, સૂકા સાગરમાં ન હોય શાયરની લહેર, અને નીર વિના નાવ તરે તો મિથ્યા છે મેર. અર્જુન ગાંડાને ઘરે ગોળની ગાગે. સદગુરુ પરમાત્મા કહે છે કે આપણને ગુરુ મહારાજે આખું વિશ્વ જે છે ને વૈરાટ પરમાત્માના દર્શન કરાવી દીધા છે, એક છે. પણ એમાં આપણે જે કાંઈ કરીએ હોડમાં મૂકીને એકબીજાના તર્ક વિતર્કની અંદર, વિતંડાવાદની અંદર જે પડી અને આપણા જ્ઞાનને ફના કરી નાખીએ છીએ, એટલે આપણામાં નિર્મળપણું આવતું નથી. એક વખત નવડાએ આઠડાને કીધું કે તું ધક્કો મારી દે હાથડા. નવડાએ આઠડાને કીધું કે તું સાતડાને ધક્કો મારી દે, અને મારી દીધો. સાતડાએ કીધું તું છગડાને ધક્કો મારી દે, છગડાને મારી દીધું. છગડાએ પાંચડાને મારી દીધું, પાંચડાએ ચોગડાને મારી દીધું. તગડાને બગડાને એકડો આવ્યો ત્યારે એને કીધું હવે મારે કોને ધક્કો મારું? એટલે એને કીધું તો શૂન્યને મારી દે. सहज शून्य की माई परम हंसन का वासा, निराधार निर्वाण कबू नहीं होए नाशा, कर्म धर्म को भांग दे
कर सदगुरु की सेव शान ग्रही ले सदगुरु की तो अवर નથી કોઈ દૂજો દેવ એકડાને વિચાર આવ્યો માણસ જો વિચાર કરે તો પણ ઈ આગળ વધી જાય છે એકડાએ વિચાર કર્યો સોનને ધક્કો મારવા કરતા બાજુમાં લઈ લઉં તો મારી કિંમત વધી જાય એ સોનને જ્યાં બાજુમાં લીધી એટલે 9 કરતા પણ એની કિંમત 10 ગણી થઈ ગઈ કહેવાનો મતલબ શું છે કે મારા વાલા ન્યાય નમ્રતા જેનામાં હોય એ બાજુમાં લઈ લે છે ગમે તેવી ભૂલ હોય ગમે તેવું અપમાન કર્યું હોય પણ એ બાજુમાં લઈ અને એને મોટો કરીને બતાવે છે કે ભાઈ તું મોટો છે નિજ નામ કા નીર પીવે રામ રોટિયા જમે અર્જુન સોય જ્ઞાની કા જ્ઞાની એને જેમ નમાવો એમ નમે ન્યાય નીતિ નમ્રતા બધાયને હારે પ્રેમ કરો તમે બધાયને હારે કારણ શું છે કે આપણા ગુરુ મહારાજે એક જ વસ્તુ બતાવી છે તમારા સિવાય બીજું કોઈ આ જગતની અંદર જ્યાં દેખું ત્યાં છાયા તેરી મેરી મેરો રામ જ્યાં દેખું ત્યાં છાયા મેરી મેરો રામ દૂજા મેરી નજરો में न आया अनवर ने કહે છે એના ગુરુ કહે अनवर तेरी भूल है मगर तुझको कौन कहे जो तू ना हो बीच में આપણે બે વચ્ચેમાંથી ખસી જઈએ આપ ही आप रहे छोटा मोटा हरिना दास કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાગ પેરે પેરે મેં જોયું મથી પણ હરી વિનાનું કોઈ પદાર્થ નથી બધાયની હારે પ્રેમ કરો કોઈની સાથે વેમથી જીવન ના જીવવું પ્રેમ કરો બધાયની હારે પ્રેમ અને પ્રેમ છે એ કોને થાય પ્રેમ આપણા પોતાને થાય હું તમને કદાચ કરવા જાવ તો એ મોહ છે અને મોહ છે એ તુલસીદાસ મહારાજ કહે છે કે બધી વ્યાધિઓનું મૂળ છે मोह सकल व्याधि तन मूला અને इससे प्रगटे બહુ સુલા આ જે સૂળ ઉત્પન્ન થાય છે એ પ્રેમ નથી પણ મોહમાંથી પ્રગટ થાય છે અને એ મોહને ત્યાગવા માટે મોહ શેમાંથી પ્રગટ થાય છે રૂપમાંથી પ્રગટ થાય છે રૂપ જગાડે મોહને મોહ જગાડે જ કામ કામ જગાડે ક્રોધને અને હરજી જાય ગામને ઠામ પછી જ્ઞાન ત્યાં કઈ રહેતું અર્જુન મહારાજ કહે છે કે રૂપ જગાડે મોહને મોહ જગાડે કામ કામ જગાડે ક્રોધને અને પછી હરજી જાય ગામને ઠામ સદગુરુ પરમાત્માની જે વાણી એ નિર્મળ વાણી છે અને એ નિર્મળ વાણીની અંદરથી જેમ પાણી જે છે સ્થિર હોય તો દેખાતું પ્રતિબિંબ આપણને તરત ખ્યાલ આવી જાય એમ આપણું ચિત્ત આપણી બુદ્ધિ આપણો અહંકાર જ્યારે શાંત થઈ જાય છે ત્યારે પરિબ્રહ્મ પરમાત્માની આપણને ઝાંખી થાય છે ન્યાય નીતિ નમ્રતા સૌની સાથે પ્રેમ પરધન એટલે કોઈ ગાડી બંગલા એવું નહીં મારું ગમે એટલું જ્ઞાન હશે એ તમારા કામમાં નહીં આવે કદાચ મારા હાથમાં દીવો હોય તો એ મારા ઘર સુધી જાવ ત્યાં સુધી તમને કામમાં આવે પણ જ્યારે તમે તમારો દીપક બનો તો જ આ જગતની અંદર પ્રકાશ જાય છે સદગુરુએ જે બતાવેલી વાત જે છે એ આપણને 5મી ભૂમિકા ઉપર લઈ જાય છે સાહેબ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ છોડીને જ્યારે હું હાલ્યો ત્યારે આગળ દીઠી એક ઉન્મુની અવસ્થા શેષ ઉન્મુનિથી આગળ એક અવસ્થા 5મી એનું નિર્વિકલ્પ સમાધિ છે નામ ત્યાં જાતા આવાગમન મારું મટી ગયું અને લાગ્યું મને પૂર્ણ ધામ આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા અને એને કરી દીધો દેહ સતા વિધેય શાસ્ત્રની અંદર 4 જાતની લાઈટો બતાવી છે સનલાઇટ મૂનલાઇટ ડિવાઇન લાઇટ ને ફ્રાઇડ લાઇટ 4 લાઇટ બતાવી છે સનલાઇટ એટલે ચંદ્રની લાઇટ સનલાઇટ એટલે સૂર્યની લાઇટ મૂનલાઇટ એટલે ચંદ્રની લાઇટ ફ્રાઇડ લાઇટ એટલે આજે અગ્નિની લાઇટ
અને ડિવાઇન લાઇટ એટલે પરમાત્માની લાઇટ. પણ સદગુરુ તો એમ કે છે કે આવા કરોડો સૂર્યો તેની બરાબરી ન કરી શકે, ત્યાં હું સ્વયં પ્રકાશિત છું. સર્વેમાં હું જેમ હું એકલો, બીજું દેખાય ઈ દોરડી માયલો સર્પ. વાચારમ બધું પ્રપંચ છે, વિલસો કેવળ આપો આપ. ચેતન કહું તો પણ એક જડની કલ્પના, કોઈ વિશેષણ ન દીધું દેવાય. મૂંગો શું કહે ખાંડના સ્વાદને, બાપુ કહે હું શું કહું સતનામ. આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. એને કીધું મને દેહ સતાય વિદેહ. મારા ગુરુએ એમ નથી કીધું કે તું રામનું સ્મરણ કર, ભગવાન કૃષ્ણનું કર, બ્રહ્મા પીરનું કર. મારા ગુરુએ તો એટલું જ કીધું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તારા સિવાય જો કોઈ બીજો હશે તો એમ માની લેજે ધોખામાં જન્મારો જશે. ન્યાય નીતિ નમ્રતા સૌની સાથે પ્રેમ પર ધન પર સ્ત્રી હો. સમદ્રષ્ટિ તૃષ્ણા ત્યાગે પર સ્ત્રી જેને માં. ગુરુ મહારાજ તો એમ કે છે કે બેટા નાના હોય કે તારી દીકરી બરાબર જાણજે, અને મોટા હોય એને તો તું માં કહેજે. આવું જ્ઞાન આપણને ગુરુ મહારાજે આપ્યું છે. પણ એ પુરુષ અને પ્રકૃતિ કરતાય તે આપણા ભીતરની અંદર જે રહેલી વિકૃતિ એ આપણને મોહના પાશમાં નાખી અને આ સંસારનું બંધન કરે છે. નિર્બંધ થવું હોય તો સદગુરુના વચને ચાલવું પડે મારા વીરા. વચને વર્યા એ વિશ્વથી ન્યારા, પૂજાય થઈ અને દેવું. રામ કૃષ્ણ જેવા ઝળકે છે જગતમાં એનો પુરાણે દાખલો. કાનજીની સાથે વેર બાંધ્યું કંસે, એમાં પોતાની કરી દીધી પાય બાલી. શિશુપાળ જેવાનું શીશ છેદી નાખ્યું અને પૂતનાને ગોળીમાં નાખી. નીતિ ચૂકી ગયો ને ભાઈ, એનું આ પ્રમાણ છે, બીજું કાંઈ પ્રમાણ. આ જગતની અંદર અનીતિની કોઈ દિવસ જીત થતી નથી, અસત્યની કોઈ દિવસ જીત થતી નથી. નીતિવાન જ જીતે છે. ન્યાય નીતિ નમ્રતા સૌની સાથે પ્રેમ પરધન પર સ્ત્રી. બીજું જૂઠ ખોટું બોલવું. અત્યારે મોબાઈલ આવ્યા પછી તો ગુરુ મહારાજ બસાવે બાપુ. ઘરે હોય તો કે હું ગામડે છું. ગુરુ મહારાજે કીધું તું મારું બોલેલું ન પાડતો કાંઈ નહીં, પણ તું તારું તો બોલેલું પાડજે મારા વીરા. જન્મો તેથી તું જીવ શું બોલી બોલતો, અને આજની બોલીમાં ઘણો તારે ફેર છે, બહુ ફેર છે. એક ગુરુ અમારી બાજુ એક ગુરુ મહારાજના સત્ય ઘટના બની ગયેલી બાબુજી. એક ગુરુ મહારાજના શિષ્ય સમુદાય, અને એ સમુદાયની અંદર શિષ્ય આવે પણ ગુરુ મહારાજને ઘણી વાર કે ગુરુ મહારાજ મારે આંગણે આવતા હો તો ક્યારે. એમાં એક વખત આજુબાજુમાં ભજન સત્સંગને 2-5-6 જણને લઈને ગુરુ મહારાજ ગયા. બારીમાંથી પહેલા એ જોયું ગુરુ મહારાજ આવ્યા છે. છોકરીને કીધું કે જા ગુરુ મહારાજને કે ઘરે નથી. ઘરે નથી કે તારા પપ્પા મારા ઘરે નથી, આપણા મારા ઘરે. ગુરુ મહારાજ 12-5-7 જણા ઉભેલા. સંત વૃંદ અને દીકરી આવી. દીકરીને પૂછ્યું તારા બાપુજી ક્યાં ગયા છે? ખોટું બોલી છે, ખોટું બોલી. અને જે ખોટું બોલી એ દગો છે, દગો સગો નથી કોઈનો. એનું કહું હું પ્રમાણ. શૂર્પણખાએ ખોયા પોતાના નાક અને કાન, પોતાના નાક અને કાન. ગઈતી રામને મળવા, લક્ષ્મણને વરવા જાતા રેલો હાલ્યો છે તનમાં. એ રેલો હાલ્યો તનતર લોહી તણો અને ઠેઠ લંકા સુધી જાય છે. જયરામ દાસ કે આખા લંકાની જે હોનાની લંકા છે એ બળીને ભસ્મ થઈ જાય છે. ખોટું બોલી દીકરી કે મારા બાપા ઘરે નથી.
આપણે જો ખોટું આપણા સંતાનોને જો બોલાવી તો એ સંતાનો પણ સંસ્કાર વગરના થાય છે. બાપુને થયું કેમ છે તો ઘરમાં બહાર તો નથી જ, કારણ કે બારી ખોલીને તાર નજર થઈ ગયેલી. તનકી જાણે મનકી જાણે ચિતકી જાણે ચોરી, તેરી છુપાઈ નો છુપે, જેના હાથમાં જન્મ અને મરણની દોરી. મહારાજ તો નીકળી ગયા, પણ એક મુસ્લિમ બરાદરનું ઘર હતું એનો છોકરો બાપુને જોઈ બની ગયેલી ઘટના. કોઈ સંપ્રદાયની વાત નથી કરતો, પણ ઘટના બની ગયેલી. અને એ આજ પણ હાલમાં તમે જોજો, એ પોતે ઘોડી રાખતા, ઘોડી રાંગ પકડી લીધી છોકરાએ. 18 વર્ષનો છોકરાએ કીધું, બાપુ તમે અમારા ગામમાં ક્યાંથી? અને આ સમયે મધ્યાહનના સમયે કે હું આ બાજુ આવ્યો હતો, ભાઈ છે ને અમારે શિષ્ય, એના ઘરે તો કે પ્રસાદ તો ઘેર નહીં બાપુ. ઘોડીને પકડી રાખી. માણસ પકડી રાખે તો જ એની કિંમત થાય છે, નહીતર ભગવાન કિંમત થતી નથી. સમજ લે સાર પુરુષોત્તમ ભાવે, પકડો વાકી બાય અવર કુછ કામ ના આવે. કવિ નિરાંત કહે બ્રહ્મ કા લગરા છૂટે, અને કર લે આત્મ બોધ. એ મુસ્લિમ બિરાદરનો જે પુત્ર હતો એને ઘોડીને જવા ન દીધી. અને બાપુને કીધું પ્રસાદ લઈ જાય તો ભલે મારા બાપા ઘરે નથી, પણ હું તો શું ને, પ્રસાદ લઈ જાય નહીં જવા દઉં. અને ન્યાય પોતે ફળિયામાં ખાટલા નાખ્યા, બેસાડ્યા. ગામમાંથી બ્રાહ્મણ લાવી, સીધું બહારથી લાવીને બાપુને જમાડ્યા. ભોજન પ્રસાદી કરાવી. ભોજન પ્રસાદી કરીને જ્યાં સંત ઉભા થયા, ભીતરની નાભીમાંથી આશીર્વાદનો ધોધ વસૂટ્યો. અને દીકરાને કીધું, બેટા તારી પાસે કપડું છે વ્હાઈટ સફેદ? કે હા કપડું ગોતી આવ્યો. આવું કપડું હતું, લઈ આવ્યો, નાનો ટુકડો રૂમાલ જેવો. એ કપડા ઉપર એને પગ મૂક્યા, અને પગ મૂકી કંકુથી એના પગના પગલા પાડ્યા. અને પગલા પાડીને એને દીધા. અને એ પગલા આપ્યા પછી મહાપુરુષનો દેહ વિલય થયો. અને દેહ વિલય થયા પછી પગલા 10 લાખ રૂપિયામાં માંગ્યા, પણ એને આપ્યા નહીં. નથી હાલમાં એના ઘરે દર્શન કરવા જાય છે. એ મહાપુરુષનું નામ છે સહજાનંદ. કહેવાનો મારો મતલબ શું છે કે આ જગતની અંદર પગલા જંતોના જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ થઈ જાય. આજે મણિરામ મહારાજ, આપણા પરમ પૂજ્ય એવા નરભેરામ મહારાજ, સગનરામ મહારાજ, સોમદાસ મહારાજ, અમારા દાલજવાળા સોમદાસ, એના બધાના અહીંયા પગલા થયા છે. અને એ પગલાથી આપણા એના બગીચાની અંદર આપણે આનંદ કરી રહ્યા છીએ. ભગવાન તો ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન, પરસ્ત્રી, જૂઠ, ખોટું નહીં બોલવાનું. મરી જાઓ પણ માગવું નહીં. ખોટું તો બોલવાનું જ નહીં ભગવાન. અને જે ખોટું બોલે છે આ જગતની અંદર, એના જેવો કોઈ ઘાતકી વ્યક્તિ નથી. ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન, પરસ્ત્રી, જૂઠ, નીચ જે વિષયો છે, विषयों की छोड़ दे आशा, 2 दिन का है तमाशा, दिन 4 का दिलासा, माया सता रही है, ईश्वर को जान बंदे, मालिक तेरा कौन? तारो मालिक कौन છે? તું કોણ છે? તું કઈ દિશાથી આવ્યો છો? આવી અવળી સમજણ ક્યાંથી લાવ્યો છો? અને કોણે ભૂલમાં ભરમાયો છે? મન ભમરલા શું ભમે પરદેશ, તારું ઘર સંભાળ. આજે ચંદુ ભગત, એમનો પરિવાર, એમના પરિવારના જે પુત્ર વધુ અને એમના ઘેર આજે જ્ઞાનનો મહિમા તો ચલાવી રહ્યા છે, ચાલે છે, અને હજી વિશેષ ચાલશે. પણ એ જ્ઞાનને આગળ વધારવા માટે આજે કોઈ પણ વ્યક્તિ જાય ને, પછી હું હોઉં કે કોઈ દેવ હોય,
એની જે સંપત્તિ હોય એનો વારસો સંતાનોને મળે છે. મળે કે ન? કોઈ પણ સંપત્તિ, ખેતર હોય, વાડી હોય, કોઈ બંગલો હોય, ગાડી હોય, તો એની જે સંપત્તિ હોય એ સંપત્તિની જ્યારે વહેંચણી થાય છે ત્યારે એની જે સંપત્તિ એને ભાગમાં જે આવતી એ લે છે અને સંતાનોનો હક છે લેવાનો. પણ આ જ્ઞાનનો જે દીપક પ્રગટાવીને જે મહાપુરુષો ગયા છે એનો વારસો કોણ લેશે જગતની અંદર? એનો વારસો લેવા વાળો કોઈ પુરુષ જો પ્રગટ થાય તો જ આ ભક્તિની જે કાંઈ મહિમા જે છે એ જ ટકી રહે, નહીં તો ટકી શકતો નથી. આજે તમે તમારા ભરૂચમાં જ વિચાર કરો ને, વર નગીન ભગત નો દેહ પડી ગયો, પછી ભાઈ હું એનું નામ, એમને જ્ઞાન લીધું તો આજે એના ઘરની અંદર દીવા બળે છે, ભક્તિ રૂપી દીપક જલતો રહે છે. એમ આપણા જીવનની અંદર, આપણા સંતાનોની અંદર એકાદો સંત બને, અને સંત બનવામાં સદગુરુને કોઈ આશય સ્વાર્થ નથી, પણ એના સંતાનો સંસ્કારી બને, અને એના સંતાનો સંસ્કારી બને તો ભક્ત જન્મો એની જનેતાને ધન્ય છે. ધન ધન જનેતાના જાયા, વૈકુંઠમાં જાય તો એના થાય વધામણા, ચારે દિશામાં થાય એની છાયા. બાકી તો ભક્તિ વગરનો નર ભૂત જેવો કહેવાય. એ હાબુ મળે ને બાપુ તોય નહીં હારો. કોખ લજાવી એને જનેતાની, અને એળે કોયો જન્મારો. કહેવાનો મારો આશય કે આ ઘર, કોઈ પણ ઘર, એની અંદર સંતનો જન્મ થાય. અને સંતનો જન્મ ક્યાં થાય? સંતના ઘેર સંત પધાર્યા ને સંતે પાડી હાથ. બાપ વગરનો જેથી બેટો જન્મો ને તેથી ઘરે નહોતી એની માં. આ વખતે જયારે સંતનો જન્મ થાય છે, અને એ સંત સપૂત અને તુમડા ત્રણનો એક જ સ્વભાવ, તારે પણ ડુબાડે નહીં ભગવાન એને તાર્યા ઉપર. તો આજના જે 12 નિયમની અંદર નીચ વિષયો પર નિયમ, નીચ જે વિષયો ભીતરની અંદર જે કાંઈ વ્યસનો હોય એને બાદ કરવા પડે. આજે કોઈ પણ શરાબ પીતો હોય, કદાચ દારૂ જુગાર રમતો હોય, વિચાર કરતો હોય, માંસ મટન ખાતા હોય, તો સંત પુરુષોમાંથી છોડાવી દેશે. અને છોડાવી અને સદગુરુ સંત પુરુષો શબ્દ અને સુરતાની હાથે એના લગ્ન કરાવી દેશે. અને શબ્દ સુરત મિલાય કે મુખ સે કछु ન બોલ, બહાર કા પટ દેખ કે તારા ભીતરના પટને ખોલ. ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન પરસ્ત્રી, જૂઠ, નીચ નિવ્ય નિયમો ઉપર નેમ, જીવ દયા. કોઈ પણ જીવ દુખી થતો હોય, એના હૃદયની અંદર વેદના જો ન થાય તો એ સમજેલો જ નથી. આપણું તો એવું કેવું છે. જીવ માત્ર ઉપર, પ્રાણી માત્ર ઉપર, જીવ નહીં પ્રાણી માત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવી. ગંગા સતી કે છે કે પ્રાણી માત્ર ની અંદર સમાન દ્રષ્ટિ જેને કેળવી છે એ ઈશ્વરનો પૈગંબર, ઈશ્વરનો જે સંદેશાવાહક છે. અને સંદેશાવાહક જે છે એ જ મહાપુરુષ છે. તો જીવ દયા જેનામાં છે, હંસ ગતિ હોય જેનામાં. આજે હંસ ગતિ એટલે તમે તો બધા બેઠા છો, એ તો પરમહંસો છો. હંસથી ઉપર સદગુરુઓ લઈ ગયા છે પરમહંસની ગતિ. કાગા થા બન હંસ બના, હું પરમહંસ કી ગતિ પાઈ. તમે પરમહંસ બનાવ્યા, અને પરમહંસોનો ખોરાક જે છે, જેમ હંસનો ખોરાક શબ્દ છે, મોતી છે, એમ પરમહંસોનો ખોરાક શબ્દ છે. અને શબ્દ મિલાવા હો રહા જહાં દેહ મિલાવા નહીં, અને દેહ મિલાવા હો રહા વહાં શબ્દ મિલાવા નહીં. તો હંસ ગતિ, નિજ આત્માનો વિચાર.
આઠે પૌર અડગ રહે આસન કબૂ ન ઉતરે આની જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગઈ આઈસી અકપ કહાની છાંયે બેસું તો મને અગ્નિ વ્યાપે ધૂપમાં અતિ શીતલાઈ છાયા અને ધૂપથી મારો સદગુરુ છે ન્યારા અને હમ સદગुरु के माई हम परदेसी पंखी साधु आ देश के नाही आ देश के जीव भागी ये तो पल पल में प्रलय जा मारो देश तो एवो છે મારા વીરા કે ચાંગ સાથ બિન ચુગના પાँव बिन चलना पंख बिना उड़ जाई आ तो नूरत बिना की सूरत हमारी अनल न पहुंचे ત્યાંય नहीं जात आवा विचार मने देजे परवरदिगार दिल માં તો મણિરામ મહારાજ આવા બારે બાર નિયમ ન્યાય નીતિ નમ્રતા સૌની સાથે પ્રેમ પરદન પરસ્ત્રી જૂઠ નીચ વિષયો પર નેમ જીવ દયા હંસ ગતિ નિજ આત્માનો વિચાર અપાર સત્સંગે જ એકતા થાય છે બીજી જગ્યાએ એકતા થતી નથી અને સંત સમાગમ કરે એ સર્વથી ઊંચ કહાવે વાવે સગળા દુઃખ સુખ શરણાગત પાવે પ્રથમ શ્રી રામ હૃદયથી વાણી ઉચ્ચારે અને પૂર્ણ ભાગ્ય હોય ને એના ઘેર તો મારા વાલા સંત પુરુષ પધારે તો આજના દિવસે ચંદુભાઈના નિર્વાણના દિવસે તિથિના દિવસે દરેક મહાપુરુષો આવ્યા છે આ એક બે કડી પૂરી કરીને મારી વાણીને વિરામ આપીશ મહાપુરુષોની આપણે વાણી સાંભળવાની છે એટલે મણિરામ બાપુનું ભજન જે છે પૂરું કરી અને મારી વાણીને हे प्रहलाद जी ने प्रभु ने बदता हिरणाकल से आग लागी हे प्रहलाद जी ने પ્રભુ ને બદતા હિરણાકલ ચલા તમારી નરસિંહ રૂપે તો પ્રગટ થયા છે નરસિંહ રૂપે તો પ્રગટ થયા છે નરસિંહ રૂપે
સૌની અંદર 12 નિયમો, ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન પરસ્ત્રી જૂઠ, નીચ વિષયો પર નેમ, જીવ દયા, હંસગતિ, નિજ આત્માનો વિચાર, કે સૌ સત્સંગે એકતા, એ 12 નિયમ હૃદયમાં ઉર ધારવા જેવા છે. એટલું કહી મારા શબ્દોને ચંદુ ભગતના ચરણોમાં સુપ્રત કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય.